જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ. ભાગ બળોરે જે ઘર સંત પધાર્યા, આજની ઘડી તે રોયામણી મારો વાલો આવ્યા એની વધામણી. આજ વિછ્યા મુકામે વિજયભાઈને ત્યાં આવો સત્સંગનો લાભ, આવો સત્સંગનો મહિમાનો અવસર રાખવામાં આવ્યો છે. આ સભામાં જેનું સાનિધ્ય છે એવા સદગુરુ ગોરધનરામ મહારાજ, જયદેવ મહારાજ, મોહનરામ મહારાજ અને વિવેકી ભક્તોને ધન્ય છે. જીવનમાં બધું પ્રાપ્ત થાય, પણ આવો શુદ્ધ ભાવ પ્રગટ કરવો એ અઘરું હોય છે. અને એવો શુદ્ધ ભાવ પ્રગટ થાય તો આપણે આવો સત્સંગનો લાભ લઈ શકીએ છીએ. આપણા હો ભાઈ કે આપણને બધાને સદગુરુ મહારાજ મળ્યા છે. સદગુરુ મહારાજે એવી અણમોલી વસ્તુ જે આ વિશ્વનો સાર એ વસ્તુની આપણને ઓળખાણ કરાવી છે. એટલે ધન્ય છે એવા સદગુરુ પરમાત્માને. સદગુરુ એ પરમાત્મા છે, એ આપણા બોલતા ચાલતા ભગવાન છે. એવી નિષ્ઠા હશે, એવો વિશ્વાસ હશે, એવી દ્રઢતા હશે તો ક્યાંય ભારતના ખૂણે ભગવાનને ગોતવા નહીં જવું પડે. આ તમારી સામે જ હોકારા કરી રહ્યો છે. એટલા માટે જે ઘર હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય. 68 તીર્થ ઘરને આંગણે દૂર ગયે શું થાય? આ સંતો ચેતવે છે કે 68 તીર્થ સદગુરુના શરણે છે, દૂર જવાની જરૂર નથી. અને જે ઘર હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજીમાં નાય. આવો લાભ કોને મળ્યો? તો આવો લાભ છે મહાપુરુષો, એટલે કે ધ્રુવ અને પ્રહલાદજી નાયા અને હેતે કરીને હનુમાનજી નાયા. પ્રીત કરીને પરીક્ષિત નાયા, સુખદેવ જોગી એના ગુણ ગાય. માટે ધ્રુવ અને પ્રહલાદનો ઇતિહાસ બન્યો કે એને પણ ગુરુ ભક્તિ કરી. હનુમાનજી જેવાએ પણ હેતે હરિગુણ ગાયા છે. પરીક્ષિત જેવાએ પણ આ મહિમા ગાયો છે. અને સુખદેવ જોગીએ પણ આ મહિમા ગાયો છે. જરા એ વિચાર કરો કે માત પિતાની સેવા કરતાં શ્રવણ સ્વર્ગે ગયો. કારણ કે આપણા માટે પ્રગટ પરમાત્મા હોય, ભગવાન હોય તો માત પિતા છે. અને એથી વિશેષ માતા પિતાના આશીર્વાદથી આપણને આવો દેવથી દુર્લભ દેહ મળ્યો છે. પણ આ ભવસાગર તરવો હોય તો સદગુરુ વગર તરી શકાય નહીં. એટલા માટે સદગુરુ છે એ તારણહાર છે. માટે સર્વે સંતો મગઈ અને ધારણ બાંધ્યું જ્ઞાન ગંગા તો આય. સર્વે સંતો મગઈ અને ધારણ બાંધ્યું અને જ્ઞાન ગંગા તો આય. જપ તપ તીરથ જોડે મળ્યા સર્વે સાધન સમાય. બધા સંતોનો એક જ મત હોય છે. હજારો સંત હોય પણ એનો મત એક હોય. 1000 અજ્ઞાની હોય તો એનો મત એક હોતો નથી. માટે ભારતની ભૂમિમાં એક સંત પ્રગટ થાય તો એક સંતથી એના સાનિધ્યમાં હજારો સંત પ્રગટ થઈ જાય. માટે એવા ધન્ય એવા સદગુરુ પરમાત્માને ધન્ય છે કે આજ 21મી સદીમાં તમને તમારા સ્વરૂપમાં જગાડે છે. આ મોહનીરા ત્યાગે મોહનીરામાંથી જગાડે છે અને સ્વરૂપમાં આપણને સ્થિર કરે છે. એટલે સદગુરુના જેટલા ગુણ ગાઈને એટલા ઓછા છે. અને સદગુરુ જ તારણહાર છે. સદગુરુ છે જ્ઞાનના ભંડાર છે. માટે સદગુરુને ક્યારેય વ્યક્તિ માનવા નહીં. સદગુરુ છે એ તો વેદેય રૂપ છે. માટે જ દેહ દ્રષ્ટિવા દેહને માને. આત્મ દ્રષ્ટિ હરિ આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બેટો કે બાપ. આ અવતારી પુરુષ
એવા સદગુરુ પરમાત્મા આપણે આ દેહની દ્રષ્ટિએ જોઈને તો વ્યક્તિ લાગે, પણ આત્મ દ્રષ્ટિથી આપણને એવા પ્રગટ પરમાત્મા લાગે છે. માટે આ જ જીવનમાં એવું છે. અને જપ તપ સર્વે એક સાથે મળે છે, પછી કાંઈ બાકી રહેતું નથી. અને સર્વ સાધન સમાય, બીજા કોઈ સાધન એ કામમાં આવતા બધાય સાધન છે સમી જાય છે. આ સદગુરુની બલિહારી છે. માટે જ્ઞાન ગંગાનો મહિમા મોટો, જ્ઞાન ગંગાનો મહિમા મોટો. હેતે હરિ આ મુખે કહ્યો ન જાય, આ મુખેથી ગાવો હોય ને તો ગાઈ શકાતું નથી. એટલા માટે વેદે પણ કીધું છે કે નેતિ નેતિ નિગમ ગાવ્યા, ગુરુના ગુણ ગાવા હોય તો ગાઈ શકાતા નથી. આ સદગુરુનું સ્વરૂપ છે. માટે ભલે મેળા મહેતા નરસિંહના સ્વામી હેતે હરિગુણ ગાય, આપણે હેતે પ્રીતે આ ગુણ ગાવાના છે. ભાવ છે, કારણ કે આ સંતો ભાવના પૂછ્યા છે. આ સંતો એમ કહેવાય છે કે ક્યારે બોલાયો અને ક્યારે ન આવ્યો એવો એક તો દાખલો બતાવો. ખરો ભાવ હશે, શુદ્ધ ભાવ હૃદયનો હશે ને તો સંતો રીઝી જાય છે. જરા એ વિચાર કરો કે માતા પિતાના આશીર્વાદ ક્યારે મળે, સદગુરુ ક્યારે રીઝે કે આ જીવનમાં દારૂ જુગાર માંસાહાર વ્યભિચાર આ ન આવે તો સદગુરુ રીઝે, તો માતા પિતાના અંતરના આશીર્વાદ મળે. માટે આપણા તો હભાગ્ય કે સદગુરુએ આપણને પ્રતિજ્ઞા આપી. છેલ્લા શ્વાસ સુધી આ પ્રતિજ્ઞા આપણે પાવી, એવી દ્રઢતા આવે, મક્કમતા આવે. રાગ દ્વેષ ઈર્ષા આવું બધું માટે આ જીવનમાં ત્યાગવા જેવો અહંકાર છે. માટે હું કરું એ જ જ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. જે હું પણ છે સદગુરુ મિટાવે છે, હુંની જગ્યાએ હરીને ઠેરાવે છે. તારા ઠેકાણે તું હરીને ઠેરાય, આવું સમજાય તો મહાસુખ થાય. બીજા બધાય સુખ છે એ ભૌતિક સુખ આજ હોય તો કાલે ન હોય, પણ જે સદગુરુએ આપણને સત્સંગ રૂપી સુખ આપ્યું છે, આત્માનું સુખ આપ્યું છે, એ સુખ છે એ કાયમનું છે, નિત્યનું છે. માટે આ જીવનમાં એક શ્વાસો ઓછો થતો જાય છે. આવેલો શ્વાસો ફરીથી આવે કે ન આવે એની કોઈ ગેરંટી નથી. માટે તકતર આવો જે સમય મળ્યો છે એ તકનો આપણે ઉપયોગ કરીએ, સમયનો ઉપયોગ કરી અને સદગુરુ મહારાજની સેવા કરી. તન મન ધનથી સેવા કરવાની. આપણે તન મન ધન આપ્યું છે, સદગુરુ મહારાજને અર્પણ કર્યું છે, પણ ખરા અર્થમાં અર્પણ ક્યારે કહ્યું કહેવાય કે આ તન છે એ સદગુરુનું છે. આ મનની અંદર જે શુદ્ધ વિચાર છે એ પણ સદગુરુની દયાથી છે. અને આ ધન છે એ સારા કામમાં વપરાય, ધર્મના કામમાં વપરાય, એ પણ સદગુરુની દયા છે. માટે જ કહેવાયું છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાત કે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. અધર્મના કાર્યથી દૂર રહેવું. અધર્મનું કાર્ય હોય એમાં ક્યારેય સહકાર આપવાનો નહીં, અધર્મથી દૂર રહેવું. માટે અધર્મથી ઓસરવું, પ્રાણે ધર્મ તસીને કરવું. નિરાત કે નિષ્ઠાનું ફળ છે આખર તારે મરવું. બધાની માટે કાળ રમી રહ્યો છે, પણ આ સદગુરુ મહારાજ કાળના મુખમાંથી બસાવી લે અને તમારું શુદ્ધ ચેતનરૂપ આત્માને, કારણ કે દેહ તો બધાના પડી જવાના છે. માટે આ સદગુરુની બલિહારી છે. આ સદગુરુની બલિહારી છે. સદગુરુ એ પરોપકારી છે. માટે જ કહેવાયું છે કે સંત બડા પરમાર્થી તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓર કી દે અપના રંગ. સદગુરુ મહારાજને એવી દયા ઉતરે, એવી કરુણા ઉતરે તો સદગુરુ પોતાને રૂપે થાપે છે. સદગુરુ મહારાજે તમને કાંઈ કહેવામાં બાકી રાખ્યું નથી. સદગુરુ મહારાજે તમને હાજર સ્વરૂપ બતાવ્યું છે. ત્રણિકામાં બોલતું ચાલતું તત્વ હાજર છે, અને જે હાજર તત્વ છે એને કોઈ રંગ કે રૂપ એવું નથી. અને એવી દ્રષ્ટિ સદગુરુ મહારાજે આપી છે. માટે ગુરુગમ વિના બાત કહેશી મેલે કોઈ સંતો ઉપદેશી. એટલે આ જીવનમાં કોઈ એવા દુર્ગણ ન આવે, આ જીવનમાં કોઈ એવા વ્યસનો ન આવે, જેથી કરીને આપણે ગાંધી મહાત્મા જેવા મહાપુરુષે આ દેશને આઝાદ કર્યો. આપણે આઝાદ છીએ, પણ તમે તમારા અંતરાત્માને પૂછો કે તમે પોતે આઝાદ છો? કોઈ દેખાદેખીમાં બંધાયા, કોઈ વ્યસનમાં બંધાણા, કોઈ મારાપણાના દાવામાં બંધાણા. માટે પૂરી પૂર્ણતા અને પૂરી આઝાદી ભોગવવી હોય તો તમારું સ્વરૂપ સ્વતંત્ર છે, એ સ્વરૂપમાં આપણું મન લાગે એવા પ્રયત્ન કરી. માટે મન વિંધાયું વાલાજીની સાથ, વાલો વિચારાના વિસરે. આઠે પોરો અંભા મારા ઉરમાં, હવે વાલી ન લાગે વાત. હવે વિષયની વાત ભાવતી નથી. રૂપ રસ શબ્દ સ્પર્શ અને ગંધ હવે આ વિષયથી, કારણ કે સદગુરુ એવા ભમ્યા હોય છે. એટલા માટે કહેવાયું છે કે ગુરુ હમારા ગારુડી, મુજ પર કીધી મેર.
મોરો બતાવ્યો મરમનો ઉત્તર ગયા શબ્દ. જ્યાર આ વિષયનું જ્યાર સદગુરુ મહારાજે ઉતાર્યું છે, સદગુરુ મહારાજે આપણને ઘાટમાંથી અઘાટમાં લઈ ગયા છે. સદગુરુ મહારાજ વારંવાર કહે છે કે સદગુરુના દેશમાં જવું હોય તો દેશ સહિત જવાતું નથી, વેદેય સ્થિતિ હોય તો જ. એટલા માટે ગંગા સીતે કીધું છે કે હું ને મારું એ મનનું કારણ, મન ધડી મટે તો રમાડું 52ની બાર. કારણ કે તમે તન મન ધન અર્પણ કરનાર છો, તો તન મન ધન દેનાર તમે કોણ છો? એ કોણ છે? એ સદગુરુ મહારાજે આપણને નક્કી કરાયું છે યુક્તિમાં. માટે સદગુરુ મહારાજના જેટલા ગુણ એટલા ઓછા, કારણ કે આપણી સુરતા પરવીણ બની છે અને એ સ્વયંવર સદગુરુએ રહીશો છે. સુરતા શબ્દની એકતા થાય તો પરમાત્મા તમારાથી જરા દૂર નથી, એવો ભાવ રાખી આ જીવનમાં સારા કાર્ય થાય, આ જીવનમાં સંતોની સેવા થાય અને આ જીવનમાં કાયમના માટે સંતોનો સંગ રાખવો અને આ જીવનમાં કાયમ સત્સંગમાં રહે એવી દ્રઢતા હોય એવો વિશ્વાસ માટે ઉઠ જાગ મુસાફિર ભયા. આપણા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. હમણાં આ માનવ યાત્રા પૂરી થઈ જાય છે. માટે માનવ યાત્રા પૂરી થાય ત્યાં સુધીમાં મનને સમજાવવા માટે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠર્યા. જે સદગુરુનું ધામ છે, સદગુરુનું સ્વરૂપ સ્થિર છે અને મન એમાં મુકામ કરવાનું છે. માટે આવી દ્રઢતા અને વિષયોની વાતથી દૂર રહેવાનું. માટે આઠેય પોરો એમ્પા મારા ઉરમાં હવે વાલી ન લાગે વાત. બીજી વાતમાં પક્ષા પક્ષીમાં રાસવું નહીં, જાતિવાદમાં રાસવું નહીં. કારણ કે આપણું રૂપ તો અજાત સ્વરૂપ છે, આત્મા અજાતિ છે. એ આનંદ કહેવાની છે. માટે આનંદ ખરી હેતે ભજવા હરે. માટે ઉઠ જાગ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. આ જીવનનું ધ્યેય છે સંતોની સેવા. સદગુરુએ જે રાહ આપ્યો છે, રાહ આપણું જીવન પસાર થાય અને આ જીવનમાં આપણે યોગી ન બની તો કાંઈ નહીં. પણ એવા કોઈ જીવ હોય તો સંતના શરણે આવતા હોય, ગુરુ શરણે આવે તો એને દોરવણી આપવાનું કામ આપણું છે. એવા આપણે ઉપયોગી બનીએ અને સદગુરુનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. માટે થોડામાં ઘણું માની આ જીવન સફળ બને એવા પ્રયત્ન કરી. બોલો સદગુરુ મહારાજની જય.